હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? તો આપણે આવી ગયા છે એક નવા વ્લોગમાં, જેમાં આપણે આપણી જે આ નાળિયેરી વાયેલી છે બરાબર, આ જેટલા બી ઝાડ છે એમને આજે પાણી પીવડાવવાનું છે આપણે બરાબર. તો જુઓ આપણે કેવી રીતે પાણી પીવડાય. આ ભાઈબંધ છૂટા છે અહીં, ઉઠ. પેલો બીજો ત્યાં છૂટો છે, ત્રીજો ત્યાં છૂટો છે. અહીંયાથી આપણે પાણી ચાલુ કરી દીધું છે બરાબર. ચાલ ભાઈ, ઊભા થઈ જાવ હવે, તમારી ઊંઘ હરામ. હટ, ચાલો બીજી જગ્યાએ શું આવે. તો આપણે હવે બધા ઝાડને પાણી પીવડાવી દઈશું બરાબર, જેથી કરીને આપણને સારા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે અને ઉનાળામાં પવન પણ લાગે અને એના લીધે આપણને ઠંડક મળી રહે બરાબર. તો આજે બહુ દિવસ પછી આપણે પાણી પીવડાવે છે બરાબર. આજે બધી નાળિયેરી છે, બીલીપત્ર છે, પછી લીંબેન છે, બધાને પાણી પીવડાવવાનું છે. આપણે અહીંયા બધું પાટિયાને એવું બધું પડ્યું છે, આ તો સાફ સફાઈ કરાવ્યું એટલે સારું લાગે છે બરાબર. જોઈ શકો છો આપણા ઘરનો નજારો, આટલી મોટી મોટી નાળિયેરી છે ને. બાકી તમારા ઘરનો માહોલ કેવો છે એ બી જરૂર કોમેન્ટ કરજો, અને તમે પણ વધુમાં વધુ ઝાડ વાવો એવી સલાહ આપીશ, જેથી કરીને તમને ઓક્સિજનમાં તકલીફ ના થાય અને કુદરતી હવા એકદમ સારી રીતે મળી રહે બરાબર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરતા જજો, અને નવા આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર. અને અમારી સોશિયલ મીડિયા ફેમિલીમાં જોડાઈ જાઓ, જેથી કરીને આવા નવા બ્લોગ જોવાનું તમને મોકો મળે. અમને બી એક આશા જાગે કે ના, અમને બી કોઈ જોવા માગે છે બરાબર. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ, જય માતાજી.